ભલા હા તું જોજો તો ઓય નહીં તારા નવરો કામ ધંધો જોવા ઘેર ગયો છોકરો ઘેર પૂછે મળે છે એ તો હું અધો આય તો કે નવરો બેઠો કંટાળો આવતો તો ગોમમાં જઈને આવ્યો આ કામ ધંધો જોવો ને કોમ ધંધો તો મારા કરાય અંગાત છે. પછી ના ના કોમ ધંધો કરાય બાપ દાદા ઘણું મિલીને જાય આમાં તમે શું કરો કાક અલ્યા ભાઈ આ ભેંસો ભૂસે મળે છે તે ભેંસો કલ્લો ચાલ લાગીને આ બીડી પીવા બેઠો ના ના તમારે તો બેસમ બેસી એટલે બધું કરવું પડે બધું કરવું પડે તાન. છૂટકો જ નહીં આ ભલાન તો ચો મજૂરી કરવાની જરૂર છે ભલાનો તો ભગવાન બેઠું છે મારે તાન. તો તારા બાપને ઘણું આલ્યું છે આ ને ભગવાને બહુ આલ્યું આ મારો છૂટકો જ નહીં આ કર્યા વગર આ લેનો હું જઉં કરવા તાને હવે. સારું, જાઓ. આ ભલ્યો આ મારો જો કશું કરતો નહીં રખા રખા કરે ઘેર જેવો છોકરો પૂછે મરે છે અને ઉપર અમારી પથારી ફેવરી કાઢે છે એટલે ભલા જો જી આવ્યો ઓય નહીં ગોમમાં જઈને આવ રફરીન હા ગોમમાં થોડું ગોમ તું રખડતા આવ અમે ઊંઘવાનું કરું આટલું ઊંઘો આટલું ચાલે આ ભલો છે કશું કરતો નહીં પોર્ચુગલ જમીન છે પડતર રાખી છે વાયુ નહીં અને આનું ઘર પૂરું ચોથી કરે પછી જો રખા રખા જ કરે હું તાપ પર બોલો આનું છે આપડે તો જમીન બમીન વાવતા નહીં આવા તાપની મજૂરી ચિયો કરે આ બોમ્બઈ જઈને આવ્યો તો આટલો તાપ તાપ થઈ ગયો ગધી ગધી થઈ ગયો પગ ને પગ દુખવા માંડ્યા છે જબરો પેલી છે. આ વાયરો યાદ તો આવતો નહીં ઊંઘે હની આવશે પંખાનું ચાલુ કરવાનું કીધું તો પંખાનું નહીં કર્યું આવે તો ખરો પણ કોઈ હલો થતું નહીં નહીં ડોશી દેખાતી કે નહીં છોકરો દેખાતું વસેલું જોતો હશે આવ્યો બાયનું વાંચેલું છે ભૂખે લાગે છે કોઈ રોધવા દિવસો નહીં છે કા એ છોકરા બા આ તો કાચી ઓમ જોયો તો લ્યા પીલ્યો હવાનું દેખાતો નહીં દફતર ઘેર પડ્યું હોય ને કાચી દેખાત નહીં ચો જો બધો ના માર કાચી જોયા તો પણ હમણાં કોક બોલતો હતો કે ટિફિન બનાવતો હતો એવું કોક કરતો હતો ખરો એટલે ચોકન ટિફિન એટલા સી મિલમાં ગયો ચોક રૂ એનો જ્યો હે બે આ તાપનો રૂમ બહુ એમાં કોને કીધું તું ઈવન શીખર ચાલ જતે ભાડા તો ના ના બારા તો પણ એનો બખરા કરતો હતો કે ટિફિન બનાવતો હતો પિલ્લી બેબે જતો હતો એને લઈ જા ઓહો અને આ વસે આ તું જા તમે જતા નહીં પે જાય તો ખરો જ ને હા ભાઈ જાણે ને તું ના તારી ડોશીએ કાઠું કર્યું છે એ તો જઈ જઈ મારા છોકરાને લઈ જઈ તાપનો કારો મેસ થઈ જવાનો છે ઊંઘો તમે પૂછે ને તો શ્યામ હજી આવા ત્યાં ખાવાનું થાય ડોશી જઈ છે પણ મને થોડું એમ જેવું બેસે છે કે આટલું બધું મારા ઘેર હાનું આવું થઈ ગયું તો ડોશીને જવું પડ્યું મારા જોઈ રૂપાયો બોર છે 5 વીઘા રૂપાની જમીન છે તો એ ડોશી મજૂરી કરવી પડી અમને ઘરમાં કોઈ ટકતું ના હોય એવું લાગે છે લે જો આવી પરિસ્થિતિમાં હારા નથી પણ અત્યારે તો જોરદાર આને ફોન કરવો પડે છે એને હું કરી દઉં હલો હા બોલો બનેવી કેવું ચાલે બોલો હા ભાઈ ચૂપ શાંતિ મજો મજો છે લ્યા થોડું કોમ પડ્યું છે યાર બોલો ને બોલો યાર શું કહો છો લ્યા તમે જુઓ ને તો અમને જો ઘરમાં આમ લગાડે કોઈ સર લાગતું નહીં મને કે ઘરમાં રૂપિયો ટકતોય નહીં ઓહો કે હકનું રૂપિયા આમ હકી બેહાતું નહીં ને એવું થઈ ગયું છે
ઓહો તમે માજોરા આવું થઈ ગયું બસ તાન તમારા જેવું છે તું ને એનથી જબરું થઈ ગયું માર તો ઓ માજોરા મારે એ વખત તો માજોરો ખરો સમય હતો હો કાઠું થઈ ગયું હતું કે એ વખતે વાત સાચી છે તમે એટલે તમે ફોન કર્યો કે તમે મહી સમરા બાઈ ને મને કાઢો ને ઓ યાર તો મને થોડું એમ એવું બેહાશું કે અમારા થોડી પ્રોબ્લેમ આવી હોય ને એ જાતની એવું લાગે તમારી જેવી એટલે યાર મારો ઉપાય તો સહી નો પણ થોડો કાઠો છે તમે કરશો ખરા કરે એમ તો આપડે કાઠું ગમે એવું કરી જ નાખીએ છીએ મારા જોડે એક ભૂવો છે ભૂવો ભૂવો છે મારો જીવનનો થોડા પૈસા વધારે લેશે આમ થોડો કોમ તમારું કાઢી નાખે છે હા જો તમારું જોતો હાથ તમારો નંબર આલું લખો બોલો 987 બોલો 3475 પછી જા હાઉ અને ફોન કરજો અને કેજો મારું નામ દેજો એટલે ઓછા પૈસા લે હા ઓછા પૈસા લેશે એવું એટલે એવું સમજો એટલે હું એમ જ કહેતો હતો કે પૂરા તમે હાલ દે આપડે હગન અંદર હું પૈસો ને પેલી એટલે યાર અમે કરવાની હરખું થયું છે ને અમે થોડું સમજો ને તમારે તો બોરે છે ને વળી જમીન છે મારે તો 2 વીઘાનો છે મારે આ તો વાંધો ને પણ અત્યારે યાર મને આવ્યું મહિને હવે તમે વિચારે હગો હગન કોમ ને આવે કોણ આવશે બોલો હાવ તો બધું હાવ કરશું હેડો ને પેલા જઈને તમારું પતાવવાનું જો ને હા આ દેવની તો મને ચાંદને મને લાગતું હતું કે આમાં દેવનું કોક છે કારણ કે રૂપિયો ટકતું નહીં પેલા ડબ્બા મેળું તો હવારે મેલા હોજી પતી જતા હતા અને જો ખોટ લેવા જે 2 દારે ખોટ થઈ રહેતી હતી અને આજે ડોશી છોકરો 2 દારી જતો રહ્યો આ મને દેવ દુઃખ લાગે છે હો કરવું જ પડશે એમાં ભુવન ફોન તો કરવો પડશે આ તો એટલે આપડા ભલું ઘેર થઈ જવું પડે ઘણા દાડા જીવ નહીં ભાઈ બંધ બહુ યાદી આવે હે હાલ ચાલ પૂછ્યા પર હે મારો જીઓ કઈ કોમ ધંધો કરતો નહીં કઈ બખારા કરે આજે ભાભી એ ચાલ્યો કેતો તો યાર ઓન ચોર લઈ જાઓ હો ભલું શું ચાલે બોલ બોલો પૈસા લેવા હોય તો આપડે પણ સદ નહીં ના યાર મને પૈસાની જરૂર નહીં યાર ભગવાન માતાજીની દયા હે આપણે મજૂરી ધંધો કરીએ હે તે આપડે પૈસા તો રડી આપે હે માતા તમાર તો બધું ગૌ માતાજી દયા છે પણ હું કેતો આવું કે ભલાનો ભગવાન છે પણ અત્યારે તમારું કોમ હતું મારે થોડું તમને હું આબાનો હતો પણ તમે આવી ગયા સારું કર્યું બોલો શું કામ હતું તો મગાઈ તમને તો ખબર તમને શું ચાલે મારા જોડે બોર છે 5 વીઘા જમીન છે તો એ હક નહીં બોલો એવું હે અમારે ડબલા મેલું પૈસા હોજી પતી જાય રૂપિયો ટકતો નહીં માર ઘેર હા મારે હારાને ફોન કરીને આવી પરિસ્થિતિ હતી એવું એને એક રસ્તો બતાવ્યો પણ મને હું શું ખબર પડે તમારે લેવા આવવાનો જ હતો હું કયો રસ્તો બતાવ્યો ના બુઆજી બોલા મને એવું લાગ્યું કે આપડા એ દેવનું દુઃખ છે યાર ખબરો એ ધંધા તમે પરસ્યો ના હું તો તને સારી સલાહ આપું તમે ભાઈ રીતે સારી સલાહ આપું ભુવાન ધંધા તમે પરસ્યો ના કે જે હા ને હીરો જતું રહે એટલે હું પણ જતું રહેવા માટે 5 વીઘા જમીન છે બોર છે બીજું હું ભાઈ હીરો જતી રહે તમે એમાં પરસ્યો ના હું તો સાચું કહું એ વાત સાચી પણ અત્યારે તો બધું જતું જ હોય એવું લાગે મને તો બધું આમ પોણી ઢેલો જતું હોય બધું જતું જ એવું લાગે બધી વાત સાચી તારી ભલું પણ હું કોઈનો જવાબ આપેલો હા પોએલો તું હજી ડબલા પૈસા મેકું તો ચેટલા પૈસા મેકું અંદર કોઈ પૂંચી ખબર હોતી નહીં હા તારા બોર હ તે તું ચેટલા જન્મ પોણિયમ ચેટલા જન્મ પોકારું મને એમ કહેજે પેલા જો તો બગાડી બે તોય પોણી કોઈ ના આલું હા એ બધું જવા દે તને જમીન ચેટલી હા 5 વીઘા 5 વીઘા હા તે 5 વીઘા તે વાયુ મને એમ કે પેલા અત્યારે હાલમાં તો બંઠિયા ત્યાં અરે આ તને કોઈ મજૂરી ધંધો કરવો નહીં તું કોઈ ભેગું થતું નહીં ચોય થાય યાર મગાઈ સાચું કહું ને હા તો મને પહાડ પડવાનો તમારો જાત છે તાર યાર તમારે એવું છે કે ઈ ભૂ આવશે કાલ ઉઠીને સુખનું સુખ છે ધાબા ઉપર છે અમારે જેવું ધાબુ છે એટલે તમારે એવું કે આ સાપરા ધાબામાં આવી જશે તને કોઈ મજૂરી ધંધો કરવો નહીં તો તારા ઠીબામાં બધું ભેગું થાય મને એમ કેજે પેલા તો તું કરું પણ કોઈ દેખાતું નહીં આપણું કો જો હું તને હારી સીલી સલાહ આપું તો હા. ભુવામ પરે ના હું તો સાચું કહું તને તારા ભાઈ બની જતા હું તને કહી દઉં તું યાર સાચું કહું બરોબર મારે યાર એટલે મને તારા પર એવું નહીં યાર પણ તું ભુવામ ના પડે કે જે હા ને બોર ને બોર બધું આ 5 વીઘા જમીન એ બધું જતું રહે ના તને એવું હશે કે તમારે જેવું ધાબુ કરી દે ને તો તમને એવું લાગશે કે ના સાપરા વાળા ધાબામાં આવી ગયો
અમે કે ભલો કે મોટો થઈ ગયો ગાડી નહીં બેહાડ્યો એવું નહીં બેહાડે એમ તને આવું જલતું મરું અમે મને એટલી ખબર પડી જાય યાર હું તો તને હારા માટે કહું. સારું ને તું જજે તાર ના કહ્યું કોમ મારા આબુ હોય તો જજે ઈ ઉપર યાર નહીં યાર અમે તને તાર ઘેર હારું ભાઈ આવતો જ નહીં હવે તારી મારી ભાઈબંધ આજથી પૂરી વધો નહીં જા હું તો હેડ્યો જો. આ ઉપર ના ભાઈ મગાઈ કેતો પસ્તી જેવું લાગે હ કે મારામ તો હું તો દીવમાં બેહ્યો નહીં ઉઠક બેઠક છે નહીં મગાઈ અમારે બધા બેહસ સમજને હારી છે ને મને આમાં ખબર પડતી નહીં કોક કરીને પાછું બોલાવવું પડશે આઈ કે ફોન કરું લે આનો ફોન પાહો આવ્યો. જા ઉપર જ નહીં જા લે કટ કરવા દે. પાહો આવ્યો. મારો ભાઈબંધ ભૂગો હ ખોટો ભૂવા પાણી પર હે તો છેતરે જ હે. ઉપર દે. હાલો. હલો હા બોલો. અલે મગી તમે ફોન નહીં ઉઠાવતી યાર અલે અભી હાલ તો મને ઘેરી કાઢી મેં કાઢ્યો તો મને રીહ ચરાના મૂચાય ફોન ઉપર કેજે તું. આવું યાર આપડે ભાઈબંધ માં એવું થોડું ઘણું રે લે પણ તે માબીલ તો આબન ના પાડી દીધું કે તું મારા ઘેર આવતો ને એટલે કાપી જ દઉં ને. ભૂલ થઈ ગઈ યાર મારી હા બોલ હું કામ હતું કેમ? હું કહેતો તો હા આપડે તમે કેવું એમ કરશું ખાલી એક વાર ખાલી મળતે પૂછતે જ ખરા અરે આ હું હજી તમને સમજાવું તો મેં ના પડશો યાર. એ નહીં હા નહીં મારા બાપુ થયા છે તો એનું દુઃખ કરતું એ જ મને તમે વેમ હતો તો હું આવું તાન જઈએ તાન બીજું તો હું તાન. આવો મગાઈ બોલ અમે કે હેડ હું કામ હતું બોલ. એ તો એમ કેતો તો બનાવી ઓછી ખબર પડે તમે આવશો અને તમે લઈ જવાના છે મારે બરાબર લેડો તાન તમારા મનનું વેમ કાઢ દે હેડો તાન જે હોય જો. એવું નહીં હજુ ફોન કરવા બાકી યાર ફોન કરવાનો. હા ફોન કરાડો. હાલો हेलो कौन बोलो केम करे फोन भूहो बोलो भूहो भयंकर भूहो ભુવાજી हाँ મને પથુજી નંબર આલ્યો पथू जी और क्या हमारी बात लग गया था હા હું કરું ક્યાં કોમ વગર તો મને કોઈ ફોન કરતું નહીં. આ કોમ જ છે હા કોમ વગર તો આ જીવન આજ સુધી કોઈ ફોન નહીં કરતું. તો ભુવાજી ને કોમ પર તારે જ યાદ કરાય ને હા આપડે કેટલા હતા આપડે કારા બાવરીએ આપણું લોકેશન કારો બાવરીઓ. લોકેશન શેર કરો આઈએ હા શેર કરું જો વોટ્સઅપ માં. હા જલ્દી કરજો અમેરિકા જવાનું હજુ. હા ફટાફટ આવજો વાયક આવ્યો. હા 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 રઘુજી જોયું ખાલી ભયંકર બહુ નો મોહબ્બત જ ખાલી આમ રૂવાટો ઉભો થઈ જાય ભયંકર ભૂવો પણ તમારી ભયંકર જેવી કરી નાખવાનો થી હોય રહો. નહીં યાદ કરા દેવો તો કોણ અમે તમારા કને- મનનું વેમ ભાગ ભૂવો તો હેડો તો. બાઈક બાઈક નહીં લે બધું હેડવામાં કંટાળો એ હરીને જતું યાર. જય હો ભયંકર બુવાની જય હો છેલ્લા બે હા બે ભલભાઈ હા બોલો ફોને જોરદાર મેચિંગ નહીં કરી. અનુ લે બારીકોર કારી ગાડી હા કારો બાવર હા. અને કારો મોનસ. એવું ના પડે ને ભુવાજી કોમ નહીં કરે મારું ફોન કારો કલર બહુ વાલો લાગે ને. એ તો હશે પણ આપડે અત્યારે એવું ના પડે ને મારું કોમ ના થાય. હું તમારો દુઃખ હું જોવાનું લે હા ભલજી બોલે હા ભલજી બાપા હા એવું ના હોય પોચ વધારે ના કીધા યાર ગરીબ જેવા લાગે હા ના એવું ના હોય એક યુવાન દુઃખ હું જોવાનું હા કોમ ધંધો નહીં કરતા એમની રખડા ગોડાન જ્યાં ઓળખું લે ભૂવો બોલું લે ભયંકર ભૂવો બોલું હા કહી દો ના કહી દો ના કહી દો કહી દો
બોલો બચ્ચા, તમારો દુઃખ હું જોવાનું લે. બાપા આપણે તમે તારના અમે આયા છો બરાબર. મારા દુઃખ તો ઘણું છે, પણ એ પેલા તમને એક વાત પૂછું બુવાજી, ખોટું ના લાગત? પૂછવાનું હા, તમે કોક નો વાતો કરતા હતી, મેં મારું એનો માર્યું તમારા બાપાને વાતો કરતો હતો. ના હોય. મારા બાપા હું કે માટલું મેલ્યું મારે લે માટલું નહીં મેલ્યું. તાન કોઈ માટલા નહીં, આ તો કોઈ પોત પોત નું કેતા. હું પોત નું કેતા બુવાજી? આનું પોત? હોવા પોત નહીં, 5 લાખ. મને આપવાના ના, તાન. તમારા બાપા એમ કીધું અમારા છોકરા આવે તો 5 લાખ લેજો. હા ના વાળી તમને દંડ આલ્યો. હાનું દંડ આજ આ મને તમારા બાપા હતા ત્યાં તમે કેટલું રખડ્યા, મોજ કરી, એન્જોય કર્યો. હા તે તો અમારી જિંદગી હતી મોજ શોખ કરવાની. હા 5 વીઘા જમીન તમને આલી, બોર આલ્યો રૂપારો. હા હા તે તમે કેવા મોજ થી ફરતા હતા. ફરી છે ને અત્યારે ફરવું ગમો બધું. હા પણ મારા એ વાત મારા પૈસે ડોક્ટર એની વાત કરો ને, બાપા તો વળી ઉપોટ ના પીવો ને આલસી પૈસે આપડો. અત્યારે તમારો છોકરો ને બોકરો રખડતો થઈ ગયો. એ તો વાત સાચી છે બુવાજી. હા છોકરો બહેરું બધું રખડતું થઈ ગયું, મજૂરી કૂટતું થઈ ગયું. હા મારે એમ કેવું. અને આને કે ઘરમાં દુઃખ આવ્યું એટલે કે બુવા જોડે જવું એટલે તમારા જોડે આવ્યા છે. ના બચ્ચા હારા માર્ગે આવ્યો. બોજી કોક કરીને આ દુઃખ કાઢો. મારા ડોશી છોકરો બે રૂહેનમાં જાય, સારું નહીં લાગતું, ઘરમાં રૂપિયો ડબતો નહીં, પેલા ડબલામાં તો પૈસા હવારે મેલું હજી પતી જાય. પણ તમે બીજું કરો ના કરો, પેલા 5 લાખ લાવજો. શું કરીએ બુવાજી બોલો? બધું ઠીક થાય, બધું સારું થાય, પણ પેલા તમે 5 નું કરો. આપડે બધું સારું થઈ કરવાનું પડે. પોત નહીં થોડા ઓછા રાખો ને 50 પોત પછી. આ મારી માંગ નહીં, આ તમારા બાપાની માંગ. હા નહીં મને તે ઓછા ઓસામ નહીં, તમારા બાપાએ માંગ કરી, મારે થોડું જાદુ ટોનું કરવું પડે. લે હું તને આ 10 ઘઉંના ધોના આલું લે. બાપુ. અહીંથી ઘેર જતા રસ્તામાં 5 ખાઈ જશે. હા બીજા 5 વધારે ઘેર જઈ લાલ કપડામાં બંધીને બારે મેલજે. હા હા બરાબર. એટલે આ હતા મેં તમને હાલે, પણ તું પહાલ આવ મંતરવામાં બાકી. ના હું લેવા પછી તમે નહીં આલો તો નહીં હાલો નહીં, મંતર વાત પડશે ને જાદુ ટોના વગર તો તમારું આગળ વધશે નહીં. કોણ આ લ્યો. હા હે માં લે બચ્ચા, હા મેં કીધું એ ભૂલતો નહીં. જો ભાઈ બોલો આ મને. ગૌમિતન મંત્રી ને આલ્યા. હા હા હવે કદાચ તું ઘેર જતા મેં કીધું એ કરે તો એ પાન નહીં પડેલ. ચમ કારણ કે પિત્તી પોત નહીં હાલે. અરે હું એમ નહીં કેતો કે હું પૂરું કર્યું, પોત તો અત્યારે હા નહીં. પણ હું આડો નહીં આવતો, તારો બાપો આડો આવશે લે. તો બાપાને જો તારી હોની જમીન માં વેચીને આલું તમે પહોંચે તો બીજું થયું. હા બાપો તારું કામ નહીં થવા દે લે. તો પહોંચાલે વગર નહીં થાય. ના યુવાની માંગ કે તમે પોચ હાલો, તાને તમારું કોમ હેત છે લે. એ તો કરીએ ને પોતનું તો. કરીએ નહીં, તમે કરશો તાને તમારું કોમ આગળ હેત છે. એ તો જમીન કે પેલું અત્યારે કોક ને બોલાવીને મારે આપવી જ પડશે ને તાને પહોંચાલે કોક. અત્યારે હા તમારો બાપો તમારું કોમ આગળ નહીં હેડવા દે. લે બાપા કે આલી જાય હું. હા બચ્ચા હા હાલો ત્યારે હવે હવે પાછું આવવાનું બાપા. પાછું આવવાનું? ના ના આપડે આવવાની જરૂર નહીં, તમે ખાલી પોચ મોકલાવો. પોચ મોકલાવશો તમારું કામ થઈ જાય. હા તે હું ફોન કરી તમારે ઓનલાઈન માં આવી દઈએ. હા ઓનલાઈન આપડે તમારા ફોન મારો આવ્યો તો ને એ નંબર પર કરી દેજો તમે. હા હા હાલો રજા લઈએ તાર. હા જતા પેલા કારા બાવરિયા પછી લાગતા જજો. હા હાલો. તમારો આ માણસ ઠીક નહીં લાગતો બાજુ વાળો. મગઈ હા બોજી કાઠું ના કરી કોઈ. કાઠું તો જબરું કરી. હું તો નતો કેતો કે ઈકન જ્યાં તરફ સીધી પહેલા પૈસાની જ વાતો કરી 5 લાખની વતે લાવશો તો મને એમ કેજો એમ કરો બધું વેપાર સોરા ઘઉં બધું નાખી દો, કશું કરવું નહીં. તમે આમાં બધું જતું રહે જમીન ને બધું. મગઈ પણ મારા બાપુ બોલ્યા તો હું કરું કયો. આમાં યાર હું તો તમારા ભાઈબંધ થઈને તમારે બધું કહું છું, પણ મને તમારે જોવાનું તો તમે તમારા રસ્તે જાઓ, મારા રસ્તે જો તમે પછી મળીએ તાન. અમારે જવાનું થાય તાન કેજો તાન.
હા જૂનો બૈરો કોમી જાય મને નહીં ગમતું ને હરખાઈ લાવવા માટે કોક કરવું પડશે ને પોચી તો પોચ કઈ જતા રહ્યા પણ મારા પોચ લાંબા ચોથી ઘરમાં કોઈ બધી વાર આવતો નહીં બૈરો ને છોકરું કોમી જાય સારું એના લાગે કોક તો કરવું પડશે મારા એટલે હવે ને બાપા ભલે આમ પૈસા ને એવું બધું મિલી જાય પતાવી દીધું પણ હજુ પોચ પડી હે એટલે પોચમાં કોક કરવું પડશે એમાં એક વીઘો આગા પાછી કરી દઉં કહું છો એમાં ખાઈ જવાનું જમીનદારને ફોન કરવા દે પેલા તો હા શું ચાલે કયો લે કોમ પડ્યું છે એટલે તો ફોન કર્યો છે આપણે થોડા પૈસા જોતા હતા ઓહો આપણે પોચ ઓ 5 લાખ આપણે આપવાનું તો જો ને પેલી પોચ છે મેં એક વીઘો મિલી તાન એટલે યાર કર્યો ને મારે એક તો દવાખાનું આવી પડ્યું હોય ડોશી દવાખાનું લઈ જવાની છે તાર હું એટલે રૂ એમ તો જલ્દી પાહો એને તરકો બરકો લાગ્યો ને તે લોકને બુક લાગ્યું તો મોદી થઈ જઈશ અમે હું કરું કયો મારે આ તો વાંધો નહીં બે તો બે પણ પોચ મોકલાવો જ ખરા ઓ ના હોય તો મારા ખાતામાં નાખી દેજો એ તો હું ઉપાડી આવી ના હોત કાગળ હું હોત ને પણ એ બાજુ આવું એટલે મોકલાવું નહીં ચાલે વિશ્વાસ ચાલો અમે ઘર મેલી નાહી નહીં જવાનું આપણે ઘર બાળ્યું છે ને આપણું હા તને ચોખ્ખું ના રહી ગયા હા લ્યો પોચનું તો ઘોર થઈ ગયો પોચી ફટાફટ નાખું ફટાફટ આ પત્રો ઉખેડી ધાબુ કરવાનું કરવું છું બરાબર જશે જમીનદારની તો સ્પીડ જબર છે આઈ જા લેડો ફટાફટ બોજીને નાખી દઉં બોજીને જતા રે એટલે ફોન કરીને પૂછી જોઉં આઈ ચેક ને જતા રહ્યા આઈ જા પૈસા બોજી બોલ બચ્ચા નાહી દીધા જોઈ લઉં આઈ ગયા ભલું તારું ભલું થશે તારું કામ થઈ ગયું સમજી લે થઈ જ ગયું હારું હેડો બુઆજીનું કામ થઈ ગયું બરાબર આહ નાખી દીધા ઘર જતા પેલા બકરો બહુ મોટો લાગે હજુ ખેંચાય ખાલી 10 ઘઉંના દોના 5 લાખ વાહ ભાઈ વાહ આપણે ને હજુ ખેંચાય એવા લાગે પાછો ફોન આવશે હજુ વેતરવા પડે 5 ના 10 કરવા પડે ભલભા હા ચમ ઉતરી જરી કાઢજો મોટું કાઢ્યો મોઢું તો આવું હતું પણ બધું ઉતરી ગયું બોલ શું કરું શું થયું એટલે કોઈ હરખની આદિ પેલા ચેવું હતું ને અમે પાછું ચેવું થઈ ગયું તે ભૂવા પણ જોરાયું જબરજસ્ત જોરાયું છે એને કોઈ હરખે લાવી નહીં તમ તે હરખું જોયું ને ફેક્ટરી ના જોરા હરખું તો ચેવું પછી જોવાનું કે એને કીધું હતું કે વેરા વળશે પણ આ તો વેરા જતી રહી પાછી ડૂબી જાય અમને આવડી પટો તેને પાવ ફોન કરી મોલા પાહો તારી વાત તો સાચી હ ફોન કરો એમને જવાત ના દેવો અને કીધું વાત હાજી પોચ આલ્યા કશું કોમ નહીં થયું ઉપર અવરું 5 લાખ દેવામાં પી ગયું ફોન કરી પૂછવા દે હું કે
હલો બુઆજી ઓળખ્યો ભલો બુઆજી તમે કીધું કે પોત આલશો તાન તમારું કોમ થશે આમ થશે પણ માર તો ઉપર 5 લાખ દેવામાં જતો રહ્યો ને અત્યારે તો એવી હાલત છે ને તે ખાવાનો ફોફો છે હા કેટલી પહી પણ બુઆજી તમે જુઓ ને તો અત્યારે ખાવાનો પોપો મારું છોકરું ચોખાય મારી ડોશી ચોખાય હું ચોખું હું ના બને બુવાજી અમારા ગામમાં આ તમારા ગામમાં જ નહીં યાર. ભૂલા પડે લાગે. ભૂલાય એટલે કોમથી આવ્યો તું એવું હતું? ઓહો બોલો કેવું ચાલે? બસ લેર. તમારી માતાની જેવું દયા નહીં. અમારે. પાર્ટી કમ જ લાગે. ફોન ને બોન એટલે હજુ આટલા નહીં હજુ આ બીજા ઓહો લોગાવાળા જ લાવ્યો. તારી ને તેજી બેજી એવું આપણે કશું નહીં યાર. મેટર બહુ મોટી છે. એવું છે. બોલો ને તમારે શું કરવું? અમારે તમારે જેવું શીખવું પડશે. તો તમારું આના માટે મારે જોડે રહેવું પડે. રહીશી જોડી શીખવાડવું પડશે તમારે. શીખવાડું એટલે કાલ હવે અલે ઉભો ફોન આવ. લે આ ચિયા ફોનમાં ફોન અલ્યા ફોન ચિયામાં આવી ગયો. જો મને ઓ ભલાજીનો ફોન આવ્યો 5 લાખનો બકરાનો. હા બોલ બચ્ચા. નાથી ના હોય બન જ નહીં. જોવું પડશે ઘેર જઈને જોવું પડશે. હું જોઈને તમને ફોન કરું 5 જ મિનિટમાં ફોન કરું. હા ફોન કરું હો. અરે ભાઈ ચોક જોયા લાગે હ. આ એ જ લાગે પેલા ભુવાજી મારા ભાઈના ભલાના બાધા આપી હતી ને જ લાગે હ. હું વાતો કરે રાગ રાગ ભરવા દેજે. એટલે આ તારી આ ફોન ને બોન આ જબરું કોક ભેગા કર્યા જો હા. ઉપરલા 2 ખીચો ફોન હાથમાં 2 ફોન હ. કોકના ને વેતર્યો લાગે હો. એટલે આને કોઈક ભલો ભલો કરે હ. કોની વાત કરે હ? એટલે લાગે અમારો જ ભલો ના હોય મારા ભાઈબંધ. એના લાગે વેતર્યો જ લાગે હો. આને આનો વિડીયો થાય ત્યારે વાતો હું કરે મને જોવા દે. હા 5 મિનિટ પહેલા ફોન આવ્યો તો હોવા ભાઈ નો ઓળખો આ તમારા ગામનો ભલો. ઓળખ્યો પેલો 5 વીઘા બોરા હા, એ મેન બકરો અમાર. એ તો યાર પૈસા આલે એવું લાગતું નહીં. 5 લાખનું કરીને બે હું એવું યાર તારી આ મારા ભૈલાન કોને છેતર્યો છે હો. આ વિડીયો ઉતારે ને ભલાન જઈને કેવું જ છે આજે. ઓના ટોટે ભગારા પર હે ઓન ગોમમાં ભગા પર હે ઓન ફોડી જ નાખવા પર હે. ભલા છેતર્યો હો મારા ભોલા ભરા છેતર્યો હો. જલ્દી જવા દે મને. હા વેડો પછી કરજો. કોઈ મેરા વર્તી નહીં કંટાળી જશું મટો. હેરો આવ્યો બુઆજીનો ફોન આવ્યો. બોલો અજય વાત બોલો. હા તે બુઆજી મેં તમારે 5 જ પરોને આલ્યા બોલો. એને એ વાત આજે બુઆજી 10 તો કરવા કાઠા મારા જોડે અત્યારે તો હાલની તારીખમાં તો
તો થઈ જાય 10 સાલે તો સારું હેડો આનો તમે બીજા બે આગા પાછી કરી દો હેડો જય યાર 10 નું કોક કરવું પડશે મારે જમીનદાર ને ફોન કરવા દે ચોક બીજી બે મિલી 10 નું કરે તાને ચોક આ તો આવી જાય તો પાછા બોલુરા હા શું થયું કોઈ નહીં તમે આટલો તો ટેન્શનમાં હું કોઈ નહીં લે થોડા પૈસાની જરૂર હતી છેલ્લા પૈસાની 10 અને શું કરવાનું એ પૈસાનું લે આજે કીધું નતું પણ પેલા પહોંચે આલ્યા હતા ને ભુવાજી અમે 10 માંગો એટલે આ તને તો થપાવ એ રીચારે મને હું વાંચું કહું આ જો આ વિડીયો જો આ જો પેલા આ પેલો ભૂવો રહ્યો ને આ વિડીયો તને મેં ઉતાર લાવ્યો જો એ વિડીયો આ બરોબર ને એ તોકન ઉભા રહેતા ને વાતો કરતા તને પોસ્ટમાં ક્ષેત્રે હોય અને હજી તને બીજા 10માં ક્ષેત્રમાં વાતો કરતા હતા એરા વાત કરતા તને થપાવ એ રીચારે મને તો પણ બોલે મને ચો ખબર હતી કાર્યો આવો છો ડોંગી અરે આ પણ આ ખોટા તો નાટક ચિયો કરે એને બધા તને પહેલે તો ક્ષેત્રે પોસ્ટમાં હજી બીજા 10ની ક્ષેત્રમાં વાત કરતા હતા આજે એને પકડી થપાઈ હેડો ઈકન હેડો પેલા તમે ચોક્કસ શેરિંગ કેમ એ તોકન હેડો બોલે લે રસ્તા મેં લઈ લે શેઠજી તો પેલાજી ઓ આપણો પેલો ભુવો નતો આવ્યા ભલું છેતરીને જતો રહ્યો 5 લાખ રૂપિયા લઈ ગયો અને જબરો છેતરી નાખે બીજી 10ની માંગ કરી છે. તમે હજુ આજે એને પકડી મારવાનો હેડો ધોકો લઈ લ્યો આ તોકન બોભો ને લાગે હેડો એ ભલું ઉભો રે જઈને આપણે વાત કેવી કરીએ કહો કે લેવા હતા 10 લાખ રૂપિયા લાવે તોય લાવવાના એટલે ખાલી ને કહેવાનું અને આવાના હાલવાના આમાં હું ના લઉં 10 લાખનું કહેવાનું હું પાછી પકડી મારીએ ના ભલું ચલો તું જા પહાડ પહાડ અમે આવીએ આ તમે આવજો તને ઓહો ભલુભા આ ભુવાજી તમે આવો ભલુભા આવો આપણે પેલા પૈસાનું કહેવાય પૈસાનું મને વાત મળી કે તમે અહીંયા આવો હા વાત મળી સાચી મળી 1 મિનિટ ઉભા લે આ બેટા એ ભલું લે પકડ્યો આને લાવો, ભરે તમે પેલા લાવો. જીઓ ભરે લે થયું એ તો દેશો ના આ મોટો ભૂતાઈ ભૂ. પકડો આને પકડો અરે ભાઈને પકડો એ ભાઈને પકડો કયો પઢાર છે પઢાર આ પકડો આને તારો માય આ મારો ભલુજી મારો લે આ પઢાર પકડો આને પકડો પૈસા લઈ જાવ છો 5 લાખ રૂપિયા ભરે આવા છે ભૂવા હોય ત્યાં એ ભલુજી ભરે ભરે 5 લાખ કઢા પર હે ને 5 લાખ કઢા પર હે ને હજી થયું એ તો કે થયું ફોન લઈ લો અને ફોન લઈ લો પેલા. ઓનલાઈન આના 5 લાખ કઢા પર હે પેલા ઉભો ફોન થા લેવાનો, કાઢવાનો. ભાઈ ખબર પડો શેતરો આટલા શેતરા જાવ હું ખોટી ખોટી દરબાર આ ખોટા ખોટા 5 લાખ હજી દહણી માંગ કરું છું ખબર પડશે કોઈ આજે બાઈક ભાગે મારું મને પોલીસ સ્ટેશન લઈ લો, પોલીસ સ્ટેશન. પોલીસ લે ભલુભા સમજો લે બરાબર. એટલે હું તમારી વેરાવારે લે લે સમજો હું તમારી વેરાવારે ભલુભા મગરબા ખબર એમ એક વાત કહું બરોબર ફોન જોડે પેલા કહેજો મારા ના માર તો તમે પડશે જ માર તો પડશે જ ફોન આપણે મારવા નહીં હાથમાં લેવો નહીં આપણે પોલીસ સ્ટેશન કરી દઈએ અને આપણે જે 5 લાખ લીધા હતા ને એ લઈ લઈએ પાછા નહીં આલા રહ્યો. ફોન મને પર આલો પોલીસ નહીં યાર. સ્ટેશનથી બરાબર. ફોન પર નહીં મળે પેલા 5 લાખ લીધા ત્યારે પાછા આપી દે પઢારને ના મારે અને હારે તોય લાવા. એ આના અંગા તો તાને પતાવો પઢાર ના લે ના આ તો અમાર તમારા ગામનો જ છે તમારા ગામનો જ છે પઢાર સારું સોનો સારો. હું તો ઓળખતો નહીં સોનો હો અને ઉઠાવો અને ઉઠાવો. રેડો. મોજીલા બંકા વાહ ગુરુ જય માતાજી મિત્રો તો તમે આજનો અમારો વિડીયો જોયો તો આ વિડીયોમાં અમે એવું જણાવવા માંગતા હતા કે અમુક લોકો હોય છે તે કંઈ કામ કરતા હોતા નથી તેમનું મેઇન પ્રોબ્લેમ એવું હોય છે કે પોતે કામચોર હોય છે અને પછી એવું વિચારે છે કે મને કંઈ નડે છે કંઈ મારા પૂર્વજોનું કંઈ છે તેવું કંઈ હોતું નથી અને ભૂવા પોપાડાના ચક્કરમાં પડી જાય છે એમાં ને એમાં એમના પૈસા ખોવાય છે તો તમે પણ આ વિડીયો જુઓ તો તમે જોયું કે આમાં જે ભલાજી હતા તેમના પૈસા ખોવે છે તો તમે કોઈ પણ આવા ભૂવાના ચક્કરમાં ખોવાતા નહીં અને તમારા પૈસા ખોતા નહીં અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો મોજીલા બંકા હા ચેનલનું નામ બોલતા નહીં ચેનલનું નામ શું છે ભાઈઓ મોજીલા બંકા